જૂનાગઢના માંગરોળ પંથકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાના મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લગભગ 69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તપાસમાં 4 ઇસમો સહિત પોલીસ કર્મીની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અતુલ દાનાભાઈ દયાતરની સંડોવણી સામે આવી છે. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેની સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અસલમ આહમદ પટેલિયા સાથે જ અતુલ દયાતર અને દેવસી નથુ નંદાણીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દારૂના કેસમાં પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવતા ચકચાર મચી ગયો છે. હાલ દારૂ મુદ્દે વિપક્ષ આક્રમક બની અને અનેક પ્રકારના આક્ષેપો લગાવી રહી છે, ત્યારે પોલીસ કર્મીની સંડોવણી સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જી સર. જૂનાગઢ રેન્જ આઈજીપી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોઈ જુગારની પ્રવૃત્તિઓની બધી દૂર કરવા માટે જે સૂચનાઓ થઈ આવેલી તે અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈશ્રી અને તેમની ટીમને જે માહિતી મળેલી, આ બાતમીના આધારે પોરબંદર માંગરોળ હાઈવે નજીક વરામબાગ પાસે ગઈ તારીખ 4/12/2025ના રોજ એક યુપી પાર્સિંગ રજિસ્ટ્રેશન થયેલો ટ્રક જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 48 લાખ રૂપિયાની કિંમતનો મળી આવેલો અને જે ટ્રક ચાલક છે તે ઈસમ સાથે છે એ કબજે કરવામાં આવેલો. આ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. 48 લાખનો દારૂ અને જે ટ્રકની કિંમત કુલ મળીને 69 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો. આ ગુનાની આગળની તપાસ જૂનાગઢ એલસીબી કરી રહેલ અને આ તપાસ દરમિયાન અન્ય 4 શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે. આ 4 આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન અટક કરવા માટે પૂરતા પુરાવો મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં તેમના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા છે. આ પકડાયેલા આરોપીઓમાં અસલમ આહમદભાઈ પટેલિયા, મિતુલ દોલુભાઈ દયાતર, અતુલ દાનાભાઈ દયાતર જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. અન્ય દેવસી નથુભાઈ નંદાણીયા. આ 4 આરોપીઓની ધરપકડ કરી અને હાલ તેમને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. આગળ આ ગુનાની તપાસ શરૂ છે. સાહેબ, આ પોલીસ કર્મચારીની કઈ રીતની સંડોવણી હતી અને આખો આ કઈ રીતના પર્દાફાશ થયો? જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈશ્રી અને તેમની ટીમને જે હકીકત મળેલી તેમના આધારે આ ટ્રક પકડાયો. ત્યારબાદ જે ટ્રકનો ચાલક છે તે આરોપીના ઇન્ટ્રોગેશન, તેમની પૂછપરછ દરમિયાન અને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસના આધારે જે હકીકતો સામે આવેલી તે મુજબ આ પોલીસકર્મી અતુલ દયાતર અને અન્ય 3 જે પકડાયેલા આરોપી, આ 4એ એકબીજા સાથે મળી અને આ પ્રકારનું કૃત્ય કરેલાનું હાલ છે એ તપાસ દરમિયાન સામે આવી રહેલું છે. આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. અન્ય આ જે મુદ્દામાલ છે ક્યાંથી મંગાવેલો છે અને આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે વિગતવારની તપાસ કરી રહેલ છે. હાલ જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં પ્રથમવાર આ ગાડી મંગાવેલાની કબૂલાત કરી રહેલ છે. આમ છતાં પણ રિમાન્ડ મળ્યા બાદ વધુ તેમના ટેકનિકલ સોર્સિસના આધારે અન્ય કોઈ જે વધુ વિગત આવશે તો આપ લોકો સમક્ષ રાખવામાં આવશે. સાથે સાથે અન્ય પણ જે પોલીસ કર્મીઓ છે તેમના માટે પણ આ ચેતવણીરૂપ કિસ્સો છે કે આ પ્રકારનું કૃત્ય કોઈ કરશે, જો તેમની ક્રિમિનલ બેદરકારી હશે અને ગુનાહિત કૃત્ય હશે તો તેમના વિરુદ્ધ છે એ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને જો ખાતાકી કોઈ બેદરકારી દર્શાવશે તો તેમના વિરુદ્ધ છે એ ખાતાકી રાહે પગલાં લેવામાં આવશે. એ તપાસ હાલ હજુ કરી રહેલા છીએ, પણ આ 4 આરોપીઓ સાથે મળીને આ કૃત્ય કરી રહેલાનું હાલ છે એ તેમના મેળાપીપણું કે મદદગારી હોય તે હકીકત સામે આવી રહેલી છે. છતાં આમના રિમાન્ડ બાદ છે વધુ પોલીસ દ્વારા છે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે. જે તેમના મોબાઈલ છે તે એફએસએલમાં મોકલવાની અને અન્ય કામગીરી છે હાથ ધરવામાં આવશે. હા, આ 4ને ધરપકડ કરવામાં આવેલી છે અને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલા છે.
Una legge left right center. એક વિડીયોમાં તો સીન આવી ગયો હવે 500 જોઈ Una legge top to down. તમે તો દેખો